દેશભરમાં દિવસ અને દિવસે સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જાય છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રીતે બેંકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાઈ છે। ત્યારે આ ગેંગ લોકોના એકાઉન્ટ ભાડે રાખી તેમજ અન્ય ખાતામાંથી રૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય 2 આરોપીની અટકાયત કરી છે, તેમજ જૂનાગઢની એક મહિલા સહિત 5 મળી કુલ 8 આરોપીની ધરપકડ કરી છે। આ સમગ્ર મામલે હાલ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। अलग अलग बैंक खातामांथी 50 करोड़नी वधुनी रकम ट्रांसफर करनार जूनागढ़नी गैंगने जूनागढ़ साइबर क्राइमे झड़पी पाड्या छे। जूनागढ़, गीर सोमनाथ, पोरबंदर, अमरेली तेमज अलग अलग बेंकना खाताधारकोने लोभामणी लालच आपी भाड़े खाता राखी आ गैंग छेतरपिंडी आचरती। बैंक खाता मार्फत छेतरपिंडी आचरनार अमदावादना 2 मुख्य आरोपीओ जूनागढ़ना 5 आरोपीने छेतरपिंडी आचरवा कमिशन आपता होવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય બહાર અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। પકડાયેલી ગેંગ દ્વારા અલગ અલગ બેંકના ખાતાધારકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવામાં આવતા તેમજ ઘણા બેંક ખાતાધારકોને ખાતામાં અન્ય જગ્યાએથી રૂપિયા આપવાના છે। એ રૂપિયા પરત મેળવી તેના બદલામાં તેમાં કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જેમાં હાલ અમદાવાદમાં પકડાયેલા મુખ્ય આરોપીઓ જૂનાગઢના 5 આરોપીઓને બેંક એકાઉન્ટની માહિતીના બદલામાં કમિશનના રૂપિયા આપતા હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ ખાતામાં આવેલા આંગડિયા કે હવાલા મારફત રૂપિયા તેમજ ગુજરાત अन्य राज्यों में अलग अलग शहर में मोकलता था। અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે। એ બાબતે અમને બહુ પહેલાથી 1-2 મહિના પહેલા અમને એવી એક ખાનગી બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય કે જે બેઝિક એનું અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ્સ મારફતે સાયબર ક્રાઇમ થતા હોય છે। એટલે એ એકાઉન્ટ્સ જે છે એ ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે કાં તો એમને ભોળવીને બીજા કોઈ બાનાથી એના એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે। એવી ખાનગી બાતમી હતી એટલે અમને મહેરબાન આઈજી સાહેબ જૂનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે વોચમાં રહેવું। અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા। એ દરમિયાન અમને એક અરજી મળી। મોહમ્મદ શાબીર નામના વ્યક્તિએ એક અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે, એના અંદર 9-9.5 લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે, એ રીતે પૈસા ઉપડાવી લીધા અને પછી મારો અકાઉન્ટ બ્લોક થઈ ગયું। એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક અકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો છે। એટલે 1930 જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે એના અંદરથી અમે ડેટા ચકાસ્યા તો ખબર પડી કે એના બેંક અકાઉન્ટ લીન થઈ ગયું છે, પૈસા લીન કરી દેવામાં આવ્યા છે અને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે। એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી। ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી તો અમે જે શરૂઆતના એમના આરોપી જે અહીંના હતા જૂનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા। તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ 8 આરોપી અહીંયા જૂનાગઢના અમે આ બાબતે એની અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જૂનાગઢના લગભગ 200 જેટલા બેંક અકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે કાં તો એનો ઉપયોગ કર્યો છે અને એ પૈસા 200 અકાઉન્ટમાં સાયબર ક્રાઇમના પૈસા એમાં નખાવવામાં આવ્યા છે। અને એ જે 200 અકાઉન્ટની વિગતો અમારી જોડે પૂરી નથી, પરંતુ હાલમાં 82 અકાઉન્ટની પૂરી વિગત મળી ગઈ છે। એમાંથી 42 અકાઉન્ટને અંદર 50 કરોડ 41 લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમોથી એના પૈસા જમા કરવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી ને પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે। એટલે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ ઓપરેન્ડી છે એની તપાસ ચાલુ છે। સાહેબ, ખાસ કરીને આરોપી ક્યાંના હતા, નામ શું? આના તમામ આરોપી હાલ જે અમે ધરપકડ કરી છે એ જૂનાગઢના જ છે। એમાં એક અભિષેક નામનો વ્યક્તિ છે જે અમદાવાદ રહે છે બહુ ટાઈમથી, છે મૂળ જૂનાગઢનો। સચિન પણ જૂનાગઢનો છે। આર્યન, ધર્મેશ, સતીશ, દેવરાજ, અબ્દુલ કરીમ, આસિફ, રહીમભાઈ અને નયનાબેન, આ તમામ લોકો જે છે આ પ્રકારે અકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તેમજ પૈસા હવાલા મારફતે આગળ મોકલવામાં તમામની સંડોવણી છે। આ લોકો ડીલ કેવી રીતે થતી સાહેબ એકાઉન્ટ માટે? આ લોકો જે છે એમાં મૂળ જે મુખ્ય એજન્ટ છે અભિષેક અને સચિન, એ આ નીચેવાળા જેટલા લોકો છે એમનો કોન્ટેક્ટ કરતા કે ભાઈ તમારા એકાઉન્ટ તમારા આ રીતે એકાઉન્ટ લઈ આવવાના છે અને તમને એના પર કમિશન આપવામાં આવશે। એટલે આ જે નીચેવાળા એજન્ટ્સ જે હતા એ તમામનો કોન્ટેક્ટ કરે ને ગમે તે વાત કરે કે તમને અમારા લોન આવવાનું છે કાં તો કોઈ બીજા પૈસા આવવાના છે, તમે અમને આપી દેજો। એટલે મિત્રતા કેળવીને એમનો ઉપયોગ કરતા હતા। આમાં
આખા અકાઉન્ટની કીટ આપવામાં નથી આવી. એક નવી એમો જોવા મળી છે કે એમાં પૈસા નાખીને ઉપાડી લેવામાં આવતા હતા. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.